ધંધુકા તાલુકાના રતનપુર ગામના વ્યક્તિ ડોક્ટર પ્રશાંત વજીરાણીના કાંડનો ભોગ બન્યા. ધંધુકા તાલુકાના રતનપુર ગામના ભાઈલાલભાઈ સોલંકીની ડોક્ટર પ્રશાંત વજીરાણીએ હાલ હોસ્પિટલમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા પરિવારે વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. માકાડ અંતર્ગત બ્લોક નળીમાં સ્ટેન્ડ મૂક્યા બાદ તબિયત લથડતા ભાઈલાલભાઈનું કરુણ મોત નીપજ્યું હતું અને સમગ્ર મામલે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ધંધુકા તાલુકાના રતનપુર ગામના સામાન્ય ખેડૂત ભાઈલાલભાઈ સોલંકીની તબિયત ખરાબ થતા તેઓને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર પ્રશાંત વજીરાણીએ બે નળી બ્લોક હોવાનું જણાવીને તાત્કાલિક અસરથી સ્ટેન્ડ મૂકવાની કામગીરી આપી છે અને ત્યારે તો માકાડ છે તેમાં હું આપીશ આવું કહેતા હું કરાવી આપીશ કહેતા પરિવારજનો તૈયાર થઈને ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા. ઘટનાના અમુક દિવસો બાદ ફરી ભાઈલાલભાઈની તબિયત લથડતા તેઓને શાલ હોસ્પિટલ લઈ જવાય, જ્યાં ડોક્ટર વજીરાણીની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા અને તેમણે દર્દીને તપાસીને ત્રીજી નળી બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેવું કહેતા પરિવારજનો તૈયાર થયા હતા, પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ ઘણા સમય પછી તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ બાબતે મીડિયામાં થોડા દિવસ પહેલા ડોક્ટર વજીરાણીના કાળા કરતૂતો પ્રસિદ્ધ થતા પરિવાર પણ અચંબિત રહી ગયો અને તેમના સ્વજનનું ઓપરેશન પણ વજીરાણીએ કર્યું હોવાથી વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આકરા પગલાંની માંગ કરી તો સહાય વળતર મુદ્દે પરિજન ગળગળા થઈ ગયા છે અને અમારો તો મોપ ચાલુ ગયો, રૂપિયાથી એ પાછું નહીં આવે, પણ આવા કાળા કામ કરનાર સામે આકરા પગલાં ભરવાની માંગ કરાઈ. ભાઈલાલભાઈ રતનપુર ગામમાં આગેવાન હતા અને આર્થિક રીતે સામાન્ય પરિવાર અને એક દીકરો ખેતી અને ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ગામના તમામ કામમાં અગ્રેસર રહેતા હતા અને ભાઈલાલભાઈની મોટી ખોટ ગામને પડી રહી છે અને આવા ડોક્ટરો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરાઈ. શું નામ તમારું? મારું નામ સોલંકી જયેશભાઈ મગનભાઈ. આજે ભાઈલાલભાઈ હતા એ તમારે શું થાય? મારા કાકા થાય. આ આખી ઘટના ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું, તો એ બાબતે તમારો પરિવાર શું માગણી કરે છે? મારો પરિવાર એ જ માગણી કરે કે આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે. સરકાર પાસે શું માગણી કરો છો? વળતરની માગણી કેવી? વળતરની માંગણી અમારા માણા જેવું માણા વહી ગયું, બરોબર. પૈસાનું અમે શું કરવા, પૈસાની એ તો પણ અમારું સ્વજન ગુમાવ્યું. અમે ખોટી રીતે આવડતું ઓપરેશન કરીને અમે કાકાને ગુમાવ્યા છે. અમે કાકા શું કરતા હતા અહીંયા ગામમાં? ખેતી કામ કરતા હતા કાકા. અને દુકાન. શું નામ તમારું? સોલંકી લાભુભાઈ ભાઈલાલભાઈ. લાભુભાઈ, શું ઘટના બની હતી તમારા પિતાશ્રી સાથે? હવે મારા પિતાશ્રી સાથે ઘટના બનવામાં તો કારણ કે હું આથી બતાવવા લઈ ગયો હતો સાલ હોસ્પિટલમાં ડૉક્ટર વજીરાણી, પ્રશાંત વજીરાણી સાહેબ પાસે. એટલે આપણને અહીંયા ગયા એટલે એ મળ્યા 30 તારીખે હું બતાવવા ગયો હતો. એટલે મને એ મળ્યા એટલે મેં એમને બતાવ્યું એટલે એમને કીધું કે તમારે તમારા પપ્પાને એન્જિયોગ્રાફી કરવી પડશે. એટલે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એટલે મેં એમને મને બોલાવીને કહ્યું કે તમારા પપ્પાને 3 નસું બ્લોક છે, કે સ્ટેન્ડ મૂકવા પડશે. એટલે મેં કીધું સાહેબ થોડો ટાઈમ આપો તો સારું. પછી એમને કીધું કે જો ટાઈમ લેશો તો થોડી વાર લાગશે, એમ કે વધારે તબિયત બગડી જાય છે. એટલે અમે ગભરાઈ ગયા. એટલે પછી એમને કીધું કે તમારે ક્યાં અત્યારે પૈસા કાઢવાના છે, એમ મા કાર્ડમાં તો કરવાનું છે. તો પછી અમે નક્કી કરીને કીધું કે હા કરી નાખો એમ. પછી 31 તારીખે સ્ટેન્ડ મૂકવા મારા ફાધરને લઈ ગયા. 31 તારીખે 1 તારીખે અમને રજા આપી. 1 તારીખે રજા આપ્યા પછી અમે 7 તારીખે વળીને બતાવવા ગયા. મારા ફાધરની તબિયત બગડી ગઈ એટલે 7 તારીખે વળીને બતાવવા ગયા. 7 તારીખે બતાવવા ગયા એટલે એમને કાર્ડિયોગ્રામ કર્યા અને વળી પાછું કીધું કે દાદાની નસ બ્લોક છે, એના કારણે આ વસ્તુ થાય છે એમ. અને વળીને પછી એમને 15 દિવસની દવા લખી દીધી અને કીધું કે 15 દિવસ પહેલાં તમે આ સ્ટેન્ડ મૂકવાનું કરજો એમ. મેં સારું. પછી 7 તારીખે અમે ઘરે આવ્યા પછી 8 તારીખની રાતે પાછી મારા પપ્પાની તબિયત વધારે બગડી ગઈ. એટલે 8 તારીખે આવ્યા પછી 9 તારીખે અમે વળી પાછા ગયા. 9 તારીખે ગયા એટલે પ્રશાંત વજીરાણી સાહેબ હતા નહીં, કમલ શર્મા સાહેબ હતા. પછી એમને કીધું કે તમારે પપ્પાને એન્જિયોપ્લાસ્ટી કરવું પડશે. એટલે મેં સારું.
પછી એવડે એમને એન્જિયોપ્લાસ્ટીમાં લઈ ગયા 3-3:30 આસપાસ લઈ ગયા છે 7:30-8ના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાવ્યા પણ મારા ફાધરનો જીવ હતો નહીં. પછી એમને મને જાણ કરી નહીં. પછી 10-15 મિનિટ આઈસીયુમાં લઈ ગયા. પછી 10-15 મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને એવું બાંધી દીધેલો હતો. પછી 10-10:30ના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર અવસાન પામ્યા છે. આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી? મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અને સાહિબા. ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની? હા, આજે જવાનો છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે. શું નામ તમારું? મારું નામ સુરેશ સોલંકી છે. સુરેશભાઈ, તમારા ગામના આજે ભાઈલાલભાઈ છે એમનું અવસાન થયું છે, તો એ સમગ્ર ઘટનાને લઈને શું તમારી માગણી, શું તમે કહેશો? સાહેબ, અમારા ગામમાં એવો માતમ મને થઈ ગયો કે જે ભૈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે. અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા દિવસે તેમને મૂજ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને. અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું ઓલું થઈ ગયું છે મારા કાકાનું. શું માગણી તમે સરકાર પાસે માંગો? સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે હવે સરકાર આવા જે બી ઓપરેશન કરતા હોય ડૉક્ટરો પાછળ કે જોઈ વિચારીને કાર્યવાહી કરે બધા.